આજનો વિષય છે ને એ એક મોટા કોયડા જેવો છે. એક બાજુ છે સર્વશક્તિમાન પ્રેમાળ ઈશ્વર, બીજી બાજુ છે પાપ અને દુઃખ, અને આ બધાની વચ્ચે મનુષ્યની સ્વતંત્ર ઈચ્છા. આ ત્રણેય ટુકડાઓ એક સાથે કેવી રીતે બંધ બેસે છે? આ એક એવો સવાલ છે જે હજારો વર્ષોથી પૂછાતો આવ્યો છે. આપણી પાસે જે સ્ત્રોતો છે તે આ કોયડો ઉકેલવામાં મદદ કરવાનો દાવો કરે છે. એ આપણને આદમ, શૈતાન અને ઈશ્વરની વાર્તાને એક તદ્દન નવા દ્રષ્ટિકોણથી જોવાની તક આપે છે. આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોતો મુજબ પાપની શરૂઆત કેવી રીતે થઈ અને તેના માટે આખરે જવાબદાર કોણ છે. ચાલો જોઈએ કે આ વિશ્લેષણ આપણને ક્યાં લઈ જાય છે. અને આ આખા કોયડાને ઉકેલવાની ચાવી એ એક જ શબ્દમાં છુપાયેલી છે: પસંદગી. સ્ત્રોતોનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ જ છે કે ઈશ્વરે તેમના સર્જનોને, ભલે તે દૂત હોય કે મનુષ્ય, પોતાની મરજીથી પસંદગી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આખી દલીલ મતલબ કે આ એક જ પાયા પર ટકેલી છે. જો આપણે આ વાતને નહીં સમજીએ તો આગળની કોઈ પણ વાતનો અર્થ નહીં રહે. બરાબર. તો ચાલો આ કોયડાનો પહેલો ટુકડો ઉઠાવીએ: પાપનું મૂળ. સ્ત્રોતો એક બહુ જ આશ્ચર્યજનક દાવો કરે છે. તેઓ કહે છે કે આદમ, પહેલો મનુષ્ય, પોતાની મેળે પાપ શરૂ કરી જ ન શકે. આ સાંભળીને થોડું વિચિત્ર લાગે છે, નહીં? હા, તે ચોક્કસપણે જે આપણે સામાન્ય રીતે સમજીએ છીએ એના કરતાં અલગ છે. જુઓ, સ્ત્રોત મુજબ મનુષ્યમાં પાપ શરૂ કરવાની ક્ષમતા જ નથી. તેને હંમેશા એક બાહ્ય પ્રેરણા, એક પ્રલોભનની જરૂર પડે છે. અને આ વાર્તામાં એ પ્રલોભન આપનાર શૈતાન છે. અહીં એક બહુ જ સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ છે. શૈતાન પાપનું મૂળ છે, મતલબ કે વિચારનો જન્મદાતા છે. પણ તે કોઈને પાપ કરવા માટે મજબૂર કરી શકતો નથી. એ માત્ર લલચાવી શકે છે, એક વિકલ્પ રજૂ કરી શકે છે. અચ્છા, એટલે કે તમે એમ કહો છો કે શૈતાન દરવાજો બતાવી શકે છે, પણ એ દરવાજામાંથી પસાર થવાનો નિર્ણય તો... બિલકુલ. નિર્ણય તો આદમનો પોતાનો હતો. તો પછી જવાબદારી કોની ગણાય? શું આ આદમને બચાવવાનો પ્રયત્ન નથી? જરાય નહીં. હકીકતમાં આનાથી આદમની જવાબદારી ઓછી નથી થતી, પણ સ્પષ્ટ થાય છે. શૈતાનની જવાબદારી છે પ્રલોભન આપવાની, જે એક ગંભીર ગુનો છે. પણ આદમની જવાબદારી છે પ્રલોભનનો સ્વીકાર કરવાની. નિર્ણય આદમનો હતો, અને તેથી જ પરિણામની જવાબદારી પણ તેની જ છે. સ્ત્રોત મુજબ મનુષ્યનું દરેક પાપ, પછી ભલે તે નાનું જૂઠ હોય કે જાણી જોઈને કરેલી હત્યા, તેની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈક પ્રલોભન છુપાયેલું હોય છે. એક મિનિટ, જાણી જોઈને કરેલી હત્યા પણ? આ દાવો તો બહુ મોટો છે. શું કોઈ વ્યક્તિ ગુસ્સામાં કે લાલચમાં કોઈનું ખૂન કરે તો શું એ પણ પ્રલોભનનું જ પરિણામ છે? જો જે કોઈ પણ પ્રલોભન વિના શુદ્ધ દુષ્ટતાથી અને સંપૂર્ણ સભાનતાથી પાપ કરે છે, તે ક્યારે પસ્તાવો કરવાનું વિચારશે પણ નહીં, કારણ કે તેને ખબર છે કે તેણે શું કર્યું છે અને શા માટે કર્યું છે. સ્ત્રોત દલીલ કરે છે કે મનુષ્ય પસ્તાવો કરી શકે છે. એ જ વાતનો સૌથી મોટો પુરાવો છે કે તેનું પાપ છેતરાઈ જવાથી થયું છે. તેને કંઈક એવું બતાવવામાં આવ્યું જે ખોટું હતું, અને તે એ જૂઠાણામાં ફસાઈ ગયો. આની સરખામણી પતન પામેલા દૂતો સાથે કરવામાં આવી છે. તેઓ વધારે જ્ઞાન અને સમજ સાથે પાપ કરે છે. તેમનો નિર્ણય સંપૂર્ણ સભાનતાપૂર્વકનો હતો, કોઈ છેતરામણીનું પરિણામ નહોતો. એટલે જ તેઓ ક્યારે પસ્તાવો કરતા નથી. મનુષ્યની નબળાઈ, તેની છેતરાઈ જવાની ક્ષમતા, એ જ તેના માટે પાછા ફરવાનો દરવાજો ખુલ્લો રાખે છે. ઠીક છે, આ એક રસપ્રદ વિચાર છે, પણ આનાથી કોયડો વધુ ગુંજવાય છે. જો ઈશ્વર બધું જ જાણતા હતા કે શૈતાન પ્રલોભન આપશે અને આદમ તેમાં ફસાઈ જશે, તો પછી આ બધું થવા જ કેમ દીધું? આમાં ઈશ્વરનો ન્યાય ક્યાં છે? આ સવાલ મને હંમેશા પરેશાન કરે છે. અને આ જ ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો છે. અહીં જ સ્વતંત્ર ઈચ્છાનો ખ્યાલ કેન્દ્રમાં આવે છે, જેને સ્ત્રોતો ઈશ્વર તરફથી મળેલી સૌથી મોટી ભેટ ગણાવે છે. કલ્પના કરો કે ઈશ્વર એક મહાન નાટ્યકાર છે, પણ તેમણે પોતાના પાત્રોને પોતાની સ્ક્રિપ્ટ નથી આપી. તેમણે પાત્રોને મંચ પર મૂકીને કહ્યું છે, તમારે શું બોલવું છે અને શું કરવું છે તે તમે નક્કી કરો. ઈશ્વર તેમના સર્જનોની ઈચ્છાનું એટલું સન્માન કરે છે કે તેઓ તેમાં દખલ કરતા નથી.
ભલે તે ઈચ્છા પાપ કરવાની હોય. જો ઈશ્વર ખરાબ પરિણામોને રોકવા માટે દરેકની પસંદગીને નિયંત્રિત કરવા લાગે તો પછી પસંદગીનો કોઈ અર્થ જ ન રહે. આજ્ઞાપાલનનો મહિમા ત્યારે જ છે જ્યારે ઉલ્લંઘન કરવાનો વિકલ્પ પણ મોજૂદ હોય. એક મિનિટ, અહીં મને એક વિરોધાભાસ દેખાય છે. જો પસંદગી આટલી જ મહત્વની છે તો પછી પેલી પૂર્વ નિર્ધારણની વાત ક્યાંથી આવી? સ્ત્રોતોમાં એનો પણ ઉલ્લેખ છે, બરાબર ને? એવું લાગે છે કે એક હાથથી સ્વતંત્રતા આપીને બીજા હાથથી પાછી લઈ લેવાઈ રહી છે. જો ઈશ્વરે પહેલેથી જ નક્કી કરી લીધું હોય કે કોનો ઉદ્ધાર થશે તો પછી મારી પસંદગીનું શું મહત્વ? આ એકદમ યોગ્ય સવાલ છે અને ઘણા લોકોને ગૂંચવે છે. સ્ત્રોત આનો બહુ સ્પષ્ટ જવાબ આપે છે. ઈશ્વરનું પૂર્વ નિર્ધારણ તેમના પૂર્વજ્ઞાન પર આધારિત છે, તેમની દખલગીરી પર નહીં. આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે એક મહાન ચેસ માસ્ટર છો અને એક શિખાઉ ખેલાડી સાથે રમી રહ્યા છો. તમે તેના દરેક સંભવિત પગલાંને અગાઉથી જાણો છો અને તમને 99% ખાતરી છે કે તે 5મી ચાલમાં કઈ મોટી ભૂલ કરશે. હવે જ્યારે તે એ ભૂલ કરે છે ત્યારે શું તમે તેને એ ભૂલ કરાવી? ના, તમે માત્ર જાણતા હતા કે તે એ ભૂલ કરશે. નિર્ણય તો તેનો પોતાનો જ હતો. વાહ, આ ઉદાહરણે વાતને ઘણી સ્પષ્ટ કરી દીધી. એટલે ઈશ્વરનું પૂર્વજ્ઞાન કંઈક આવું છે. તેઓ રમતને સંપૂર્ણપણે સમજે છે અને દરેક ખેલાડીની વૃત્તિને પણ તેઓ ખેલાડીને તેની ચાલ ચાલવા દે છે. બિલકુલ, ઈશ્વર સર્વજ્ઞાની હોવાથી સમયની બહાર જોઈ શકે છે. તેઓ અગાઉથી જાણતા હતા કે કયું સર્જન પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પ્રેમનો માર્ગ પસંદ કરશે અને તેમના ભવિષ્યના એ નિર્ણયને જોઈને ઈશ્વરે તેમને પૂર્વ નિર્ધારિત કર્યા. આનાથી સર્જનની સ્વતંત્રતા જળવાઈ રહે છે કારણ કે નિર્ણય સર્જનનો પોતાનો જ છે. ઈશ્વર માત્ર પરિણામ જાણે છે, તેને નક્કી કરતા નથી. એક છે તો આપણે સમસ્યા સમજી લીધી. પાપનું મૂળ શૈતાનનું પ્રલોભન છે, પણ જવાબદારી આદમની છે કારણ કે તેની પાસે સ્વતંત્ર ઈચ્છા હતી અને ઈશ્વરનો ન્યાય આ સ્વતંત્રતાનું સન્માન કરવામાં છે. પણ જો સમસ્યા આટલી જટિલ છે તો સ્ત્રોતો તેના ઉકેલ વિશે શું કહે છે? કારણ કે માત્ર સમસ્યાની વાત કરીને તો અટકી ન શકાય. મેં સ્ત્રોતોમાં ક્રોસ અને પાપને શૈતાન પાસે પાછું મોકલવાની વાત વાંચી, જે થોડી જટિલ લાગી. હા, એ ખ્યાલ સમજવા માટે આપણે જૂના કરારમાં અઝાઝેલના બકરાનો ઉલ્લેખ સમજવો પડશે. આ એક પ્રતિકાત્મક વિધિ હતી જેમાં એક બકરા પર લોકોના પાપ નાખીને તેને રણમાં મોકલી દેવાતો હતો, જાણે કે પાપને તેના મૂળ સ્થાને પાછું મોકલવામાં આવી રહ્યું હોય. સ્ત્રોત આ જ તર્કનો ઉપયોગ કરે છે, પણ અહીં એક મહત્વનો ભેદ છે. શૈતાન પાસે કરેલું પાપ એટલે કે એક્ચ્યુઅલ સિન પાછું નથી મોકલાતું, પરંતુ તેના જૂઠાણા દ્વારા જન્મેલી પાપ કરવાની ઈચ્છા કે પ્રેરણા પાછી મોકલાય છે. આ થોડું સમજાવશો? કરેલું પાપ અને પાપ કરવાની ઈચ્છા, એમાં શું ફરક છે? ચાલો આને એક બીજા ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે એક ગામમાં ચોરીની સમસ્યા છે. હવે જે ચોર પકડાય છે તેને સજા થાય એ એક વાત છે, પણ જે વ્યક્તિ આખા ગામમાં ફરીને બધાને ચોરી કરવા માટે ઉશ્કેરે છે, જે એવું જૂઠાણું ફેલાવે છે કે ચોરી કરવામાં કોઈ વાંધો નથી, બધા જ કરે છે, એ વિચારનું મૂળ ક્યાં છે? સ્ત્રોત કહે છે કે ક્રોસ પર ઈસુના બલિદાનથી ચોરી માફ થઈ, પણ ચોરી કરવાનો વિચાર જેણે ફેલાવ્યો હતો એની જવાબદારી તો ઉશ્કેરનાર પર જ પાછી જાય છે. ઉત્પત્તિમાં શેતાને કહ્યું હતું, તમે મરશો નહીં. આ જૂઠાણા દ્વારા તેણે પાપ અને મૃત્યુને પ્રોત્સાહન આપ્યું. તેથી એ જૂઠાણાની જવાબદારી તેના પર જ પાછી જાય છે. એટલે આ એક પ્રકારનું કોસ્મિક એકાઉન્ટિંગ છે, જ્યાં દરેકના ખાતામાં તેની જવાબદારી જમા થાય છે. આ એકદમ નવો દૃષ્ટિકોણ છે. પણ આનાથી એક બીજો સવાલ ઊભો થાય છે. શું આ બધું એક મોટી યોજનાનો ભાગ હતું? શું આદમના પાપ પાછળ કોઈ છુપાયેલો હેતુ હતો? આ સ્ત્રોતો અનુસાર હા, અને અહીંથી આ વિશ્લેષણનો સૌથી મોટો અને આશ્ચર્યજનક વળાંક આવે છે. એટલે કે આપણે જે વાર્તા સાંભળતા આવ્યા છીએ કે એક પ્રતિબંધિત ફળ ખાધું અને બધું બગડી ગયું, તે આખી વાત નથી. સ્ત્રોત તો એવું કહી રહ્યા છે કે પાપ તો એ ફળ ખાધા પહેલા જ આદમના હૃદયમાં હતું. આ તો બહુ મોટો દાવો છે. હા, અને એ જ આ વિશ્લેષણનો સૌથી મોટો વળાંક છે. ફળ ખાવું એ તો માત્ર એક લક્ષણ હતું. બીમારી તો પહેલેથી જ અંદર હતી. સ્ત્રોત દલીલ કરે છે કે પ્રતિબંધિત ફળ ખાતા પહેલા જ આદમ હવાને મૂર્તિની જેમ પૂછતો હતો.
તેનું પાપ ઈશ્વરની આજ્ઞા તોડવાનું નહોતું, પણ ઈશ્વર કરતાં હવાને વધુ પ્રેમ કરવાનું હતું. તેનું હૃદય પહેલેથી જ વહેંચાયેલું હતું. ફળ ખાવાની ક્રિયા તો માત્ર એ છુપાયેલા પાપની બાહ્ય અભિવ્યક્તિ હતી. વાહ, આ તો આખી વાર્તાને જ બદલી નાખે છે. તો આદમે ઈશ્વર સામે બળવો નહોતો કર્યો, પણ તેણે હવા પ્રત્યેના પ્રેમને કારણે ઈશ્વરની અવગણના કરી. બરાબર. અને આ જ સંદર્ભમાં શેતાનની ભૂમિકા વધુ સ્પષ્ટ થાય છે. શેતાનનું પ્રલોભન માત્ર એક સાધન, એક કેટેલિસ્ટ હતું, જેણે અંદર રહેલા પાપને બહાર લાવી દીધું. જો આ બાહ્ય દબાણ ન આવ્યું હોત તો એ પાપ છુપાયેલું જ રહેત. આદમ કદાચ આખી જિંદગી એ ભ્રમમાં જીવતો રહેત કે તે ઈશ્વરને પ્રેમ કરે છે, જ્યારે વાસ્તવમાં તેનું હૃદય હવા સાથે જોડાયેલું હતું. આ છુપાયેલા પાપને બહાર લાવીને શેતાને અજાણતા જ આદમને પસ્તાવા કરવાની તક આપી. ઈશ્વરે શેતાનના દુષ્ટ કાર્યનો ઉપયોગ પોતાની દૈવી યોજનામાં કરી લીધો. આનો અર્થ એ થયો કે જો શૈતાને પ્રલોભન ન આપ્યું હોત તો પણ આદમ પાપી જ રહેત. ફક્ત તેનું પાપ પ્રગટ ન થાત. તે એક છુપી બીમારી જેવું રહેત, જેના કોઈ લક્ષણો દેખાતા ન હોય. હા, અને સ્ત્રોત મુજબ જો એવું થયું હોત તો ઈશ્વરની યોજનામાં કોઈક બીજી પદ્ધતિ હોત, જેનાથી આદમના છુપાયેલા પાપને બહાર લાવી શકાત. કારણ કે ઈશ્વરનો હેતુ માત્ર આજ્ઞાપાલન કરાવવાનો નહોતો, પણ એક શુદ્ધ અને સાચો પ્રેમ સંબંધ સ્થાપિત કરવાનો હતો, જે કોઈપણ મૂર્તિપૂજાથી મુક્ત હોય. પરંતુ શૈતાને પોતાની દુષ્ટતાથી આદમને મૃત્યુ તરફ ધકેલ્યો, અને તેથી ઈશ્વરે ક્રોસ દ્વારા ઉદ્ધારની યોજના પૂર્ણ કરી, જે તેમણે સૃષ્ટિની શરૂઆત પહેલાં જ નક્કી કરી હતી. કારણ કે તેઓ જાણતા હતા કે આવું બનશે. શૈતાનનું કાર્ય અણધાર્યું નહોતું, પરંતુ ઈશ્વરની વિશાળ યોજનામાં તે એક મોહરું બની ગયું. આખો ચિત્ર હવે ખરેખર સ્પષ્ટ થઈ રહ્યું છે. આપણે એક કોયડાથી શરૂઆત કરી હતી અને હવે તેના ટુકડાઓ એક સાથે ગોઠવાઈ રહ્યા છે. ચાલો આજના વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓને ફરી એકવાર જોઈએ, જેથી તે શ્રોતાઓના મનમાં બરાબર બેસી જાય. આપણે જોયું કે સ્ત્રોતો મુજબ મનુષ્ય પોતાની મેળે પાપ શરૂ કરતો નથી. તેને હંમેશા એક બાહ્ય પ્રલોભનની જવડ પડે છે. બીજું, મનુષ્યની છેતરાઈ જવાની ક્ષમતા જ તેના માટે પસ્તાવાનો દરવાજો ખોલે છે, કારણ કે તેનું પાપ શુદ્ધ દુષ્ટતા નથી. ત્રીજું, ઈશ્વરની ન્યાયી વ્યવસ્થાનો આધાર સ્વતંત્ર ઈચ્છાના સન્માન પર છે. અને છેલ્લો અને સૌથી ચોંકાવનારો મુદ્દો, આદમનું પાપ ફળ ખાવાનું નહોતું, પણ તે પહેલાથી જ તેના હૃદયમાં રહેલી એક છુપી મૂર્તિ પૂજા હતી. શેતાનના કાર્યોનો ઉપયોગ ઈશ્વરે એ છુપી ખામીને ઉજાગર કરવા અને તેનું ઉકેલ લાવવા માટે કર્યો. નહીં, પણ ઈશ્વરના સ્થાને કોઈ બીજી વ્યક્તિ કે વસ્તુને મૂકવાની આંતરિક સ્થિતિ હોય તો તે આપણા બધા માટે એક અરીસા જેવું છે. આના પરથી એક પ્રશ્ન ઊભો થાય છે, જે શ્રોતાઓ પોતાની જાતને પૂછી શકે છે. આપણા જીવનમાં એવી કઈ અદૃશ્ય મૂર્તિઓ છુપાયેલી હોઈ શકે છે? પછી ભલે તે આપણું કામ હોય, સંબંધો હોય, પૈસા હોય કે પછી આપણી પોતાની પ્રતિષ્ઠા હોય, જે બહાર આવવા માટે માત્ર યોગ્ય પ્રલોભનની રાહ જોઈ રહી છે.